ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર જાગરણ માટે 108 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત અને આશીર્વાદથી આજરોજ તારીખ 9/4/2025 થી 12/4/2025 સુધી ચાલનારા 108 કુંડી ગાયત્રી યજ્ઞની આજથી શોભાયાત્રાની પ્રારંભ। અલગ અલગ ઝાંખીઓ સાથે ધાર્મિક પવિત્ર નગરી સિદ્ધપુરમાં શોભાયાત્રા નીકળી। સિદ્ધપુરમાં ગોકળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પાટણ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત 108 કુંડી રાષ્ટ્ર જાગરણ ગાયત્રી મહાયજ્ઞમાં માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી। આ મહાયજ્ઞમાં બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી। સર્વે આયોજકોને સુંદર ઉર્જા સભર આધ્યાત્મિક મહાયજ્ઞના દિવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ ધી અલ્ટિમેટમ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ। આપણે સિદ્ધપુર મુકામે ગાયત્રી મહાયજ્ઞ ટૂંકમાં 3 દિવસનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આપણે માહિતી લઈએ કે 3 દિવસના કાર્યક્રમમાં શું છે। પ્રવીણભાઈ આપણે આજની અને 3 દિવસના પ્રોગ્રામની કાર્યક્રમની માહિતી આપશે। પ્રવીણભાઈ બોલો। ગાયત્રી માતા की જય। આ સિદ્ધપુર એ ગાયત્રી પરિવારના સંચાલક અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉક્ટર પ્રણવ પંડ્યા સાહેબનું પિતૃગામ છે। આ ગામની અંદર ડૉક્ટર સાહેબનો એવો આગ્રહ હતો કે મોટો કાર્યક્રમ થાય। તેના અનુસંધાનમાં શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી 108 કુંડી રાષ્ટ્ર જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે એની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા થઈ। આવતીકાલે 10મી તારીખે ધર્મધ્વજાના આરોહણ સાથે કાર્યક્રમનો શુભારંભ થશે અને આ કાર્યક્રમ 3 દિવસ ચાલનાર છે। રોજ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી યજ્ઞ કાર્ય ચાલશે અને આ કાર્યની સાથે સાથે 108થી વધુ બહેનોના ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ ચાલનાર છે। વ્યસન મુક્તિ અભિયાન પણ નરેશભાઈના વડપણ નીચે ચાલનાર છે અને સાથે સાથે 11મી તારીખે ડૉક્ટર ચિન્મય પંડ્યા સાહેબ પધારી રહ્યા છે વિશેષ માર્ગદર્શન આપવા માટે। તેમનો પણ કાર્યક્રમ થશે અને 11 તારીખે રક્તદાન શિબિર પણ કરવામાં આવશે। આ રક્તદાન શિબિરની અંદર 108થી વધુ બોટલ રક્ત એકઠું થાય તેવું અમારું આયોજન છે। આમ આ પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા